વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજની આજ્ઞાથી ગોવર્ધનનાથજી પ્રભુનો 18મો પાટોત્સવ હવેલી માર્ગ ભુજ ખાતે ઉજવવામાં આવ્યો હતો. સાથે ત્રિદિવસીય વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં વૈષ્ણવાચાર્ય પ્રથમેશ કુમારજી તેમજ ભક્તિ રાજા બેટીજીની ખાસ ઉપસ્થિત રહેશે. ઉત્સવના કાર્યક્રમની વિગતો આપતા કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજના પ્રમુખ ગિરીશ જોશીએ જણાવ્યું હતું કે દ્વારકેશ લાલજી મહારાજની કૃપાથી ભુજમાં હવેલીની સ્થાપના કરાઈ હતી. ત્યારથી અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં 21મીના છાગ મનોરથ મહોત્સવ યોજાયો હતો, જેમાં શયન દર્શન, શૃંગાર દર્શન, પલના અને નંદ ઉત્સવ, તિલક આરતી, રાજભોગ દર્શન, સાંજે ફૂલ મંડળી, શયન દર્શનના કાર્યક્રમો યોજાયા હતા. 23મીના નૂતન હવેલી ભૂમિ શુદ્ધિકરણ મહોત્સવમાં વૈષ્ણવાચાર્ય પ્રથમેશ કુમારજી તથા ભક્તિરામ બેટીજી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. હવેલી નિર્માણને આજે 18 વર્ષ પૂરા થઈ ગયા છે. એમ લાગે છે કે હજી ગઈકાલની જ વાત છે. અને આ 18 વર્ષમાં જે વૈષ્ણવોનો આનંદ અને ઉલ્લાસ સાથે હવેલીમાં જે વિવિધ મનોરથો ઉજવ્યા છે, અને હવે એક એવી મતલબ કે જણાઈ રહ્યો છે કે હવેલીમાં જગ્યા નાની પડે છે, એટલે વૈષ્ણવોની લાગણી અને અમારી ટ્રસ્ટના પ્રયાસ થકી હવે નવી હવેલી અમે બનાવવા જઈ રહ્યા છીએ. એની માટે ભૂમિનું લગભગ સંપાદન થઈ ગયું છે, જે મુન્દ્રા રોડ ઉપર યુનિવર્સિટીની સામે વૃંદાવનનગર સ્થિત વૃંદાવનનગર ખાતે અમે ભૂમિ લીધી છે. અને એ ભૂમિનો આવતીકાલે અમારા ટ્રસ્ટના અધ્યક્ષ અને અમારા પ્રેરણા એવા અમારા પરમ પૂજનીય દ્વારકેશ લાલજી મહોદયશ્રી, એમની પ્રેરણાથી જ આ બધું કાર્ય થઈ રહ્યું છે. અને એમના આત્મજા બેટીજી ભક્તિ રાજા એ આવી રહ્યા છે. અને એમની સાથે દ્વારકેશ લાલજીના મોટા ભાઈ શ્રી યદુનાથજી બાવાના આત્મજ એવા શ્રી પ્રથમેશ કુમારજી પણ આવી રહ્યા છે સાથે. તો ખૂબ જ પ્રસન્નતાનો અને ખુશીનો આ મનોરથ ભુજમાં થઈ રહ્યો છે. 3 દિવસનો આ કાર્યક્રમ છે પાટોત્સવનો અમારો, જેમાં આજે સવારે અહીંયા હવેલીમાં નંદોત્સવ પલના થયા, અને સાંજે જયશ્રીના વચનામૃત થશે, અને આવતીકાલે વચનામૃત સાથે ફૂલફાગના મનોરથ છે, અને સાંજે મહાપ્રસાદ પણ છે વૈષ્ણવનો. અને સવારે 9 કલાકે હવેલીમાં બ્રહ્મ સંબંધ આપવામાં આવશે, અને 11 વાગે આજે નૂતન હવેલીનો ભૂમિ અમે સંપાદિત કરી છે એનો શુદ્ધિકરણનો કાર્યક્રમ પણ રાખેલ છે. અમારા હવેલીનો 18મો પાટોત્સવની ખૂબ ખુશી અને આનંદ વૈષ્ણવ વચ્ચે હતી. અમારા પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહોદય આજથી 18 વર્ષ પહેલાં એમની કૃપાથી આ હવેલીની સ્થાપના થઈ, ત્યારથી આજ 18મો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. ખૂબ જ વૈષ્ણવોની હાજરી હતી અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે આજે ઉજવી છે. આજે વિશેષ એવો કાર્યક્રમ છે કે આવતીકાલે આ 3 દિવસના ઉત્સવમાં આવતીકાલે અમે અમારી નૂતન હવેલીનું શુદ્ધિકરણનું કાર્યક્રમ પણ રાખ્યો છે વૃંદાવન નગર મુન્દ્રા રોડ ઉપર. અને બીજી આનંદની વાત એ છે કે અમારા પ્રથમેશ કુમારજી બાવાશ્રી પધારે છે, અને એમની સાથે અમારા દ્વારકેશલાલના બેટીજી ભક્તિરાજા બેટીજી પધારે છે. અમારા આ આનંદનો અતિ ઉમેરો કર્યો છે, અમને ખૂબ ખુશી છે. અને આજનો દિવસ અને આવતીકાલે પણ સવારે બ્રહ્મ સંબંધ અપાશે, અને 11 વાગે નવી હવેલીનું શુદ્ધિકરણ થશે, અને બંને દિવસ આજે અને આવતીકાલે સાંજે 6 કલાકે વચનામૃતના કાર્યક્રમો છે, અને સાંજે શયન દર્શનમાં ખૂબ જ સારા મનોરથો ઠાકોરજીને લાડ લડાવવાના છીએ. આ વૈષ્ણવોનો ખૂબ આનંદનો અને ઉત્સાહનો દિવસ છે. આજના આ શુભ અવસરે કચ્છના અને ભુજના સર્વે વૈષ્ણવોને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી ખૂબ જ સારા ઉમંગ સાથે આ આપણે ઉત્સવ ઉજવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. સર્વે વૈષ્ણવોને પધારવા ખાસ નિમંત્રણ છે. અને આજનો જે કાંઈ કાર્યક્રમ છે આજ સાંજથી વચનામૃતનો અને દર્શનનો એ બધું જ સોનીવાડ મધ્યે વાઘેશ્વરી પાર્ટી પ્લોટ સોનીવાડીની અંદર રાખેલું છે. તો સર્વે વૈષ્ણવોને સમયસર પધારવા અને આવો અનેરો લાભ લેવા ખાસ હાર્દિક નિમંત્રણ છે. એ સાથે બહુ જ મોટી એક ઘટના બની છે કે જે હમણાં જ વાત થઈ કે બેટીજી અને લાલનજી એ અત્યારે કચ્છની અંદર સૌ પ્રથમવાર એમના પગલાં પડે છે, તો એમને પણ આપણે સૌ સાથે મળી વધાવીએ. જય શ્રી કૃષ્ણ.
ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જનસેવાનું એક ખાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હેનિસ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે જરૂરતમંદ લોકો માટે માત્ર ₹20માં શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓને જરૂરતમંદ લોકો માટે ₹20માં ટિફિન પણ ભરી આપવામાં આવે છે. હેનિસના કેન્દ્ર પર સેવા આપી રહેલા કપિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં લાડલી દીકરી યોજના અંતર્ગત અનાથ દીકરીઓના લગ્ન અને કરિયાવર, નિરાધાર વિધવા બહેનોને દર મહિને ₹2000ની સહાય, રાશન કીટ વિતરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. ગરીબ અને જરૂરતમંદ લોકોના ભોજન કેન્દ્ર પર બાસમતી ચોખા, સિંગતેલથી શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે. બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. હેનિસભાઈ પોકારના માર્ગદર્શનમાં નાત જાતના ભેદભાવ વગર જનસેવા કરવામાં આવે છે. હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જે ચાલુ કરી છે, એમાં એક ભાગ અમારો લોકોને જે ₹20માં જમવાનો જે હતો પ્રોજેક્ટ, એ અમે હમણાં છેલ્લા 4 દિવસથી ચાલુ કરી. લોકોનો પ્રતિસાદ પણ સારો છે અને 12 વાગ્યાથી કરીને 2 વાગ્યા સુધીમાં અમે લોકોને પ્રેમથી જમાડીએ છીએ. રોટલી, દાળ ભાત, શાક અને પાપડ અને પ્રેમથી જમે છે. જેવા જ લોકો હોસ્પિટલમાં આવ્યા હોય એ લોકો પોતાનો ટિફિન લઈને આવે તો અમે એમને ટિફિન પણ આપી દઈએ છીએ ભરીને. પણ સાથે સાથે અમે જે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેનિસ પોકારની જે સૂચના અને એના જે માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ચાલે છે, અને આ સંસ્થા ના ચેરમેન જે હેનિસ પોકાર જે છે, એના જે ધ્યેય છે, એના જે વિચારો છે એ ખૂબ ઊંચા છે અને એમને લોકો માટે કંઈક ને કંઈક કરવાની જે જિજ્ઞાસા છે, એની જે ભાવના છે, એ ભાવનાના કારણે આજે અમે આ જ્યુબિલી સર્કલ પાસે ડૉક્ટર આચાર્ય હોસ્પિટલની બાજુમાં અમે છેલ્લા 4 દિવસથી આ ભોજનનું ચાલુ કર્યું છે. હેનિસનું ભોજન એટલે મીઠું ભોજન અને ઘર જેવું ભોજન, શુદ્ધ અને સ્વાસ્થિક. એમાં અમે બાસમતી ચોખા, દાળ અને સિંગતેલમાંથી બનાવેલી રસોઈ લોકોને જમે છે. લોકો પ્રેમથી જમે છે અને અમને એનો આનંદ છે કે અમે આજે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. સાથે સાથે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લાડલી દીકરીની યોજના પણ ચાલુ છે. આ યોજનાની અંદર જે દીકરીના મા બાપ ન હોય તો એ દીકરીના લગ્નનો ખર્ચ સહિત જે કરિયાવર સહિતનો જે ખર્ચ છે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવે છે. અને સાથે સાથે વિધવા બહેનોને ₹2000 દર મહિને 6 બહેનોને આપીએ છીએ અને રાશન કીટનું વિતરણ પણ અમારું સતત દર મહિને ચાલુ છે. અને આવા ને આવા સેવાકીય કાર્યો હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેનિસ પોકાર દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવે. અમને એમના જે વિચારો છે એ વિચારોથી અમે પ્રેરાઈ અને આ સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. ઉનાળાની સિઝનની શરૂઆત સાથે જ કચ્છ જિલ્લામાં વીજ ખપતમાં વધારો થયો છે. ખાસ કરીને મે અને જૂન મહિનામાં સૌથી વધુ ગરમી પડતી હોવાથી વીજળીની માંગ સર્વોચ્ચ સપાટીએ પહોંચતી હોય છે. છેલ્લા થોડા વર્ષોથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની સિઝન દરમિયાન લોકો એસી અને કુલર વસાવી ગરમીથી રાહત મેળવતા થયા છે. ત્યારે અચાનક વધી જતી વીજ ખપતના કારણે વીતેલા વર્ષો દરમિયાન લોકોને છાસવારે સર્જાતા વીજ વિક્ષેપથી પરેશાન થવાની નોબત આવી પડી હતી. ગત વર્ષે ભુજના પ્રમુખસ્વામીનગર અને આસપાસની સોસાયટીઓમાં વીજ વિક્ષેપની સમસ્યા રોજિંદી બની હતી. ગત વર્ષોના અનુભવોને ધ્યાને લઈ આ વર્ષે પીજીવીસીએલ તંત્રે ઉનાળા દરમિયાન વીજ ફોલ્ટના બનાવો અટકાવવા નક્કર આયોજન ઘડી કાઢ્યું છે. મે મહિનામાં વધતી વીજ માંગના પગલે વીજ વિક્ષેપના બનાવો ઘટાડવા તેમજ વીજ તંત્રએ એપ્રિલ મહિનાથી જ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે મે જૂન મહિનામાં વીજ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ કામગીરી 1 મહિનો વહેલી શરૂ કરવામાં આવશે તેવું પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર બીસી રાઠોડે જણાવ્યું હતું. ઉનાળાની સિઝનમાં વીજ વિક્ષેપનું પ્રમાણ ઘટાડવા પશ્ચિમ કચ્છના 6 તાલુકામાં કરવામાં આવેલ કામગીરી અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે વધતી વીજ ખપતને ધ્યાને લઈ અત્યાર સુધીમાં કુલ 857 ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનાના અંત સુધી વધુ 250 જેટલા વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાના કારણે થોડા દિવસોનો વિલંબ થયો છે, પરંતુ એપ્રિલમાં કામગીરી પૂર્ણ કરી લેવાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 2942 કિલોમીટર એબી કેબલ પાથરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉચ્ચ કચેરી દ્વારા તેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને સત્વરે કામ શરૂ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. ગત વર્ષે પીજીવીસીએલ દ્વારા રહેણાંક વિસ્તારમાં લોકોને પોતાના વીજ ભાર વધારવા ફોર્મ ભરવા કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ વીજ ભાર વધારવાની અરજી કરવામાં લોકોનું વલણ ઉદાસીન રહેતા આ વર્ષે તંત્રએ જાતે જ વિવિધ રહેણાંક વિસ્તારોમાં લોડ વધારવાની કામગીરી હાથ ધરી છે. ઉનાળા અને ચોમાસામાં ઓછામાં ઓછા વીજ વિક્ષેપ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. કચ્છને વૈશ્વિક પ્રવાસન ફલક પર નામ અપાવનાર કચ્છ રણોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. કચ્છના સફેદ રણના સૌંદર્યને માણવા આ વર્ષે દેશ વિદેશમાંથી 4 લાખથી વધુ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા અને તંત્રની તિજોરીને રણોત્સવ થકી 5 કરોડથી વધુની આવક થઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચૂકેલા કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ માટે નવા નવા આકર્ષણો ઉભા કરવામાં આવતા હોય છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને દેશ વિદેશમાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવતું રણોત્સવ આખરે 125 દિવસ બાદ પૂર્ણ થયું છે. આ વર્ષે 882 જેટલા વિદેશી સહિત 4,09,849 પ્રવાસીઓએ કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી, જેના થકી સરકારને 5 કરોડથી વધુની આવક થઈ છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કચ્છના સફેદ રણમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2005થી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તે વખતે આ રણોત્સવ માત્ર 3 દિવસ માટે યોજાતો હતો, પરંતુ આ વર્ષે 11મી નવેમ્બરથી 15 માર્ચ સુધી 125 દિવસ માટે રણોત્સવનું આયોજન કરાયું હતું. રણોત્સવની સાથે સાથે દેશ વિદેશના પ્રવાસીઓએ ધોળાવીરા, કાળો ડુંગર અને ભુજના સ્મૃતિવન મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. રણોત્સવ કે જે ધોરડો ગામ પાસે યોજાય છે તેને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 2 દાયકામાં સરહદી જિલ્લો કચ્છ ટુરિઝમ ક્ષેત્ર વૈશ્વિક ફલક પર પહોંચ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે કચ્છનું સફેદ રણ અને રણોત્સવ સતત હોટ ફેવરેટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. રણોત્સવ દરમિયાન ટેન્ટ સિટીનું આયોજન કરતી કંપની અને સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, તહેવારોની ઉજવણી પણ પ્રવાસીઓ સાથે મળીને કરવામાં આવી હતી. તો આ વર્ષે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પણ 2 દિવસ સફેદ રણમાં એર શો યોજ્યો હતો. રણોત્સવની ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મુલાકાત લીધી હતી અને સફેદ રણની ચમક, કચ્છી કારીગરોની કળા અને રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતા. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છના રણોત્સવની મુલાકાત લીધી હતી. દેશના જુદા જુદા રાજ્યોના મહાનુભાવો ટીના અંબાણી, જયા બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને દોહિત્રી નવ્યા નંદાએ પણ મુલાકાત લીધી હતી. કચ્છ અને ગુજરાત સહિત વિશ્વભરના પ્રવાસીઓએ આ વર્ષે કચ્છનો અમૂલ્ય વારસો અને વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધીનો માર્ગ રોડ ટુ હેવન પણ માણ્યો હતો. દર વર્ષે રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છની વિવિધ હસ્તકલા અને વિવિધ વસ્તુઓ ખરીદી કરી શકે તે માટે હસ્તકલાના સ્ટોલ ઉભા કરવામાં આવે છે અને રણોત્સવના આયોજન થકી સ્થાનિક કારીગરોને પણ રોજગારી મળી રહે છે. ભુજના વોર્ડ નંબર 11માં આવેલ ઓધો રેસીડેન્સી 1માં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. નગરપાલિકા દ્વારા સોસાયટીમાં 4 થી 5 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, જેના કારણે સોસાયટીના રહેવાસીઓને પાણીની તકલીફ ભોગવવી પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં એકાંતરે પાણીનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે ઓધવ રેસીડેન્સીમાં પણ એકાંતરે પાણી આપવા માટે ઓધવ સેવા ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને હોદ્દેદારોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોસાયટીમાં તાજેતરમાં સીસી રોડ બન્યો છે. આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે રોડનું લેવલ ઊંચું લેવું પડેલ છે, જેના કારણે સોસાયટીના 4 શેરીઓ રોડથી નીચે થઈ ગઈ છે. આ શેરીઓમાં તેમજ નવા બનેલ સીસી રોડની સાઇડમાં અને કોમન પ્લોટ ઇન્ટર બ્લોક તેમજ સીસી રોડ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા માંગ કરવામાં આવી હતી. આ સોસાયટીના રહેવાસીઓ નગરપાલિકામાં નિયમિત વેરાની ભરપાઈ કરતા હોવાથી પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ તમામ પ્રશ્નોના વેળાસર ઉકેલની ખાતરી આપી હતી. આ પ્રસંગે ઓધો સેવા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી ઉપરાંત સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાણીના પ્રશ્નો આવ્યા હતા. અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી દ્વારા સારો જવાબ મળ્યો છે અને જ્યારે અમારા પ્રશ્નો હોય છે ત્યારે નગરપાલિકાના પ્રમુખશ્રી અને તમામ હોદ્દેદારો, ઘનશ્યામભાઈ ઠક્કર હોય કે તમામ હોદ્દેદારો અમને સારો જવાબ અને સારો રિસ્પોન્સ આપે છે અને અમારા કાર્ય પૂર્ણ થાય છે. હાલ હમણાં થોડા ટાઈમથી પાણીનો પ્રશ્ન હતો અને અમે રજૂઆત કરી છે. અમારી રજૂઆત કાને ધરી છે અને અમને વિશ્વાસ છે કે નજીકમાં નિવેદન આવી જશે. હમણાં 3-4 દિવસથી પાણી નહોતું આવતું. પહેલા તો રેગ્યુલર 3 દિવસે આવી જતું હતું, પણ હમણાં થોડોક ઉનાળાના હિસાબે પ્રોબ્લેમ થયો છે, તો એમના રજૂઆત કરી છે અને એમને સંતોષકારક જવાબ આપ્યો છે. માધાપર નારી શક્તિ મહિલા મંડળ દ્વારા કેવલ હોમ મધ્યે રોટલા બનાવવાની પ્રતિયોગિતા યોજવામાં આવી હતી, જેમાં 13 બહેનોએ ભાગ લીધો હતો. તાલુકા પંચાયતના સદસ્ય તુષારીબેન વેકરિયા દ્વારા 8 ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગીતાબેન ગોર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જીવદયાની પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા અને દેશી સંસ્કૃતિ પર સચવાય એ જ હતો. સંચાલન ઉષાબેન મચ્છર દ્વારા કરાયું હતું. વર્ષાબેન ઉમરાણીયા તેમજ મંડળની તેમજ આ વિસ્તારની સ્થાનિક બહેનોનો સહકાર મળ્યો હતો. આપણે જે મિલેટ છે 2023માં સરકારશ્રી તરફથી 2023 મિલેટ વર્ષ તરીકે જાહેર થયું અને જે આપણું જૂનું દાન હતું એના વિશે
સ્વાસ્થ્યવર્ધક દાન વિશે આપણને હવે વધારે સમજણ પડી છે અને આપણા બાળકો પણ હવે એમાંથી આપણે અવનવી વાનગીઓ ખવડાવીએ છીએ તો ખાય છે. તો મેન ઈ જ હતું કે જ્યારે શ્વાનોને બિસ્કિટની ને આદત પડી ગઈ છે, જેમ આપણા બાળકોને પિઝા બર્ગરની આદત પડી ગઈ છે, તો એ બિસ્કિટમાંથી છોડાવવા માટે થઈ અને આ બાજરાને અમે પ્રાધાન્ય આપ્યું છે. એ પેલું તો જૂની સંસ્કૃતિથી બનાવ્યું, જે કીધું એ રીતે હાથેથી ટીપીને, અને પછી બહેનોએ જેમ આપણે આપણા બાળકોને ખવડાવીએ એ રીતે આ લોકોની આ આદત જ છે. ક્યારેક શ્વાન છે એ ખાલી નહીં ખાય, ખાલી દૂધ નાખી દેશું તોય નહીં ખાય, તો એની અંદર ગોળ થોડું મિક્સ કરશે અને નાના બાળકની જેમ બધા પોતપોતાના વિસ્તારમાં ટેવાયેલા હોય શ્વાનોથી, તો એ લોકોને એ રીતે સાંજે બધાએ બહેનોએ પોતાના હાથેથી જ વિતરણ કર્યું અને લગભગ 25 થી 30 કિલો લોટનો રોટલા બનાવવા આવેલા છે. કાર્યક્રમ પાછળનો મૂળ હેતુ ભાઈ એ જ હતો, જે ત્રિવેણી સંગમ જેવું, કે એક તો આપણે મિલેટ વર્ષ જાહેર કર્યું તો એમાંથી આપણે મિલેટનું પ્રાધાન્ય સમજી શકીએ ઈ. બીજું કે બાળકોને આપણે આમાંથી છોડાવીએ, એમ શ્વાનોને પણ આપણે બિસ્કિટમાંથી છોડાવીએ. અને ત્રીજું મેન ઉદ્દેશ્ય હતું કે આપણી જે જૂની સંસ્કૃતિ વિસરાતી ગઈ છે, આપણે પાશ્ચાત્ય તરફ વળતા ગયા છીએ, તો આપણા ઘણાના બાળકોને પણ ખબર નથી કે હાથેથી ટીપીને પણ આ વસ્તુ બને છે. ક્યારેક બનાવતા હોઈએ છીએ, હું ખુદ કહું છું કે ક્યારેક બનાવતા હોઈએ છીએ તો મારી નાની બેબીએ જ વચ્ચે મને પૂછ્યું, મમ્મી આ તો શું બનાવે છે એમ. તો આ વસ્તુ આપણી પાછલી પેઢી યાદ રાખે, જે આપણી જૂની સંસ્કૃતિ છે એ વિસરાઈ ન જાય, એ બધા હેતુઓ હતા.